જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આજના આપણા ઓનલાઈન સેશનની શરૂઆત કરતાં પહેલાં ઇંગ્લિશમાં આપણે થોડુંક ડિફરન્ટ જે ડેઇલી જોઈએ છે તે આજે જોઈએ. આજે એવા એક વર્ડની ચર્ચા કરીશું જેના પ્રોનાઉન્સિએશન સરખા છે. શું છે? સરખા છે. જેમ કે એનું સ્પેલિંગ લખું છું, જો FEEL FILL. આ FEEL ફીલ. ફીલ એટલે શું થશે? અનુભવ. આઈ ફીલ ધ થંડર એટલે કે હું થંડરને અનુભવું છું. આઈ ફીલ ધ પેન, હું દુઃખને અનુભવું છું. અને આ ફીલ એટલે ભરવું, બરાબર. કોઈ આઈ ફીલ ધી બોટલ, હું બોટલને ભરું છું, બરાબર. પ્રોનાઉન્સિએશન બેયના કેવા છે? સરખા, પરંતુ એના સ્પેલિંગ કેવા છે? અલગ છે. પહેલો શું થશે? ફીલ એટલે અનુભવવું, અને આ સેકન્ડ ફીલ એટલે ભરવું. કોઈ પણ વસ્તુ છે કે બોટલ છે, કોઈ પણ ભરવું એટલે શું થશે? ફીલ. ફીલ ધી રિફિલ, આપણે કહીએ છીએ ને રિફિલમાં બસ ઇંક પૂરવી તો શું કહી? ફીલ ધી રિફિલ. અને આ ફીલ એટલે શું થશે? અનુભવ. નાઉ લેટ સી અવર લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 11 ક્લાસ તે જોયો હતો કે ભૂતકાળના રૂપો લખો. ત્યાર પછીનો આપણે સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 12 સમજીએ. તો 12ની પહેલાં તો ઇન્સ્ટ્રક્શન વાંચી લે કે સૂચના શું આપેલી છે. તો સૂચના શું આપેલી છે? કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોષ એટલે બ્રેકેટમાં, તે છે તમને બ્રેકેટ છે એની અંદર બે વર્ડ્સ આપ્યા છે. જે સાચો વર્ડ છે તે આપણે ખાલી જગ્યામાં પૂરવાનો છે. તો તમે બધા જ સાથે સાથે લખતા જાજો. પહેલી બ્લેન્ક જોઈએ. ધીસ ઇઝ બ્લેન્ક ટેબલ. તો આર્ટિકલ એ આવશે કે આર્ટિકલ એન? તો તમને ખ્યાલ જ છે, જો વ્યંજનથી ઉચ્ચાર શરૂ થતો હોય તો આર્ટિકલ એ, અને સ્વરથી ઉચ્ચાર શરૂ થતો હોય તો આર્ટિકલ એન. તો કેનાથી શરૂ થાય છે ટેબલનો ઉચ્ચાર? પ્રોનાઉન્સિએશન ક્યાંથી થાય છે? તો કે વ્યંજનથી. તો ખાલી જગ્યામાં આન્સર શું આવશે? એ. ધીસ ઇઝ એ ટેબલ. લખ્યું તમે બધાએ? ઓકે, ગુડ. નેક્સ્ટ જોઈએ. સેકન્ડ, ધીસ ઇઝ બ્લેન્ક ઇરેઝર. ઇરેઝર એટલે તમે જે રબર ભૂસવા માટે જે યુઝ કરો છો તે. તેમાં આર્ટિકલ એ આવશે કે એન? તો હવે જો ઇરેઝર તો ઈ આવ્યો, તો ઈ છે બોલવાનો, એ સ્વરમાં આવે કે વ્યંજનમાં? તો કે સ્વરમાં. તો સ્વર આવે તો આર્ટિકલ એન. ધીસ ઇઝ એન ઇરેઝર. નેક્સ્ટ જોઈએ. વી બ્લેન્ક પોલીસમેન. તો જો વી આપ્યું છે અને પોલીસમેન, બરાબર. તો એમી એન બહુવચનનું રૂપ આપ્યું છે. તો ટુ બીના રૂપ કેટલા છે વર્તમાન કાળમાં? એમ ઇઝ આર. ક્યાં છે? એમ ઇઝ આર. આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી શી ઇટ સાથે ઇઝ, અને ધે સાથે આર. તો અહીંયા વી આપ્યું છે, તો વી સાથે કોણ આવશે? તો કે આર. લખતા જાજો. થર્ડ બ્લેન્કમાં આન્સર શું આવશે? તો કે આર. વી આર પોલીસમેન. ઓકે, નેક્સ્ટ જોઈએ. જીગર એન્ડ અમર. જો એક વ્યક્તિનું નામ નથી, બે વ્યક્તિના નામ આપ્યા છે. જીગર એન્ડ અમર બ્લેન્ક માર્બલ્સ. હેવ કે હેઝ? શું આવશે? એક વ્યક્તિનું નામ હોત તો શું હોત? હેવ કે હેઝનું મિનિંગ શું થાય? ની પાસે હોવું. હેવ કે હેઝનું મિનિંગ શું થાય? ની પાસે હોવું. એ આપણે રિવિઝનમાં જોઈ ગયા છીએ. જો એક વ્યક્તિનું નામ હોત તો આપણે હેઝ લેત, પણ બે વ્યક્તિના નામ છે એટલે શું આવશે? હેવ. આન્સર શું આવશે? હેવ. લખી લેજો. જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. જીગર અને અમર પાસે લખોટીઓ છે. નેક્સ્ટ જોઈએ. માય અંકલ બ્લેન્ક અ ન્યૂ કાર. ન્યૂ કાર, બરોબર, નવી કાર છે. તો અંકલ સાથે ઇઝ આવશે તો કે હેઝ, તો કે માલિકી દર્શાવવાની છે. તો શું આવશે? હેઝ. શું આવશે આન્સર? હેઝ. લખતા જાજો. રિપીટ કરું છું. માય અંકલ હેઝ અ ન્યૂ કાર. મારા કાકા પાસે નવી ગાડી છે. નેક્સ્ટ જોઈએ. આર ધીસ.
આર ધીઝ, જો ધીઝનું બહુવચન શું થાય? ધીઝ, THESE, બોલવામાં સરખા છે. આર પણ શું દર્શાવે છે? પ્લુરલ એટલે કે બહુવચન. તો નાઇફ કે નાઇવ્સ, નાઇફ એટલે છરી કે ચાકુ, નાઇવ્સ એટલે ચાકુઓ. તો આર છે તો એક વચન આવશે કે બહુવચન? સિંગ્યુલર આવશે કે પ્લુરલ? તો કે પ્લુરલ. તો શું આવશે આન્સર? નાઇવ્સ. શું આવશે? નાઇવ્સ. લખાઈ ગયું? ઓકે, નેક્સ્ટ. આર ધીઝ એલિફન્ટ્સ, શું આ હાથીઓ છે? તો કે નો, બ્લેન્ક આરન્ટ. હવે કાઉન્સમાં ઈટ અને ધી આપ્યું છે તો પેલા જોવું પડશે એક એલિફન્ટની વાત કરે છે કે વધારે એલિફન્ટની વાત કરે છે. તો એ કેટલા આપ્યા છે? એલિફન્ટ્સ આપ્યા છે. જો તો એક હાથીની વાત થતી હોત તો ઈટ આવત, પણ એ પ્લુરલ એટલે કે બહુવચનમાં આપ્યા છે હાથીઓ, કે ઘણા બધા હાથીઓ છે એટલે શું આવશે? ધે. શું આન્સર આવશે? ધે. આર ધીઝ એલિફન્ટ્સ? નો, ધે આરન્ટ. ના, તેઓ નથી. ઓકે, ક્લિયર સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ જોઈએ. આર બ્લેન્ક કાઉસ અંડર ધ ટ્રી. શું કીધું છે? આર બ્લેન્ક કાઉસ એટલે ગાયો, અંડર ધ ટ્રી એટલે ઝાડ નીચે છે. હવે આ ધેર એટલે ત્યાં, અને આ ધેર છે ને એ ધેનું પ્રોનાઉન બતાવે છે. તેમનું, તેઓનું, તેઓનું. આ ધેર એટલે ત્યાં. તો અહીંયા શું આવશે આન્સર? પ્લેસ દર્શાવવા માટે શું આવશે? ધેર. આર ધેર કાઉસ અંડર ધ ટ્રી? શું ત્યાં ગાયો ઝાડની નીચે છે? ક્લિયર? આ 8 બ્લેન્ક્સના આન્સર તમે લખી લેજો. ઓકે સ્ટુડન્ટ, હવે નેક્સ્ટ બ્લેન્ક્સ ઉપર જઈએ. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ બ્લેન્ક જોઈએ 9th નંબરની, 9મા નંબરની. ધે આર પ્યુપિલ્સ એટલે તેઓ વિદ્યાર્થીઓ છે. ધેટ ઇઝ બ્લેન્ક સ્કૂલ. હીઝ એટલે તેની, ધેર એટલે તેઓની. તો હવે એક વચન છે કે બહુવચન? તો કે બહુવચન. જો કોઈ છોકરાનું નામ આપ્યું હોત તો એનું શું આવત? હીઝ આવત. પણ એ વિદ્યાર્થીઓની વાત કરે છે તો આન્સર શું આવશે? ધેર, તેઓની. ધેટ ઇઝ ધેર સ્કૂલ, પેલી તેઓની સ્કૂલ છે. નેક્સ્ટ જોઈએ. આઈ એમ અ પોસ્ટમેન. હું ટપાલવાળો છું. ધીઝ ઇઝ બ્લેન્ક બેગ. આઈ કે માય, બ્રેકેટમાં શું આપ્યું છે? આઈ. તો જો ધીઝ ઇઝ આઈ બેગ, આ હું બેગ છું એવું થશે. માય એટલે મારું, કે ધીઝ ઇઝ માય બેગ, આ મારું બેગ છે. તો આન્સરમાં શું આવશે? માય. શું આવશે? ધીસ ઇઝ માય બેગ, આ મારું બેગ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ ચેર. ધ ટેબલ ઇઝ, ટેબલ છે, ધ ચેર એટલે કે ખુરશીની, ઓન અને નિયર. ઓન એટલે ઉપર, ટેબલ છે ખુરશીની ઉપર છે, નિયર એટલે બાજુમાં. કે બાજુમાં છે તો ઓબ્વિયસ છે કેમાં હોય? બાજુમાં હોય. તો શું આન્સર આવશે? કે નિયર. લખતા જાજો. ધ ટેબલ ઇઝ નિયર. બ્લેન્કમાં જવાબ શું આવશે? નિયર. NEAR લખવાનું બાકી છે, લખી લેજો. ધ ચેર, ટેબલ છે એ ખુરશીની નજીક છે. નેક્સ્ટ જોઈએ. બ્લેન્ક આર બ્રધર્સ. બ્રધર્સ એટલે ભાઈઓ. ધીસ ઇઝ અવર હાઉસ, આ અમારું ઘર છે. તો અમારું છે ને આ કોના રિલેટેડ પ્રોનાઉન છે? તો કે યુ હોત ને તો યુનું શું થઈ જાય? યોર. તમે ભાઈઓ છો, આ તમારું ઘર છે. પણ અમે ભાઈઓ છીએ અને આ અમારું છે, અહીંયા અમારું થશે. અમારું છે એટલા માટે શું આવશે? વી. વીનું શું થાય છે? તો કે અવર. તો અહીંયા શું આવશે? વી. આન્સરમાં શું આવશે? વી. જો અહીંયા યોર આપ્યું હોત તો અહીંયા શું આવત? આપણે યુ લખત. પણ અહીંયા શું આપ્યું છે? અવર એટલે કે અમારું. તો એટલે શું આવ્યું અહીંયા? વી. વી આર બ્રધર્સ, અમે ભાઈઓ છીએ. ધીસ ઇઝ અવર હાઉસ, આ અમારું ઘર છે. ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી સ્ટુડન્ટ્સ? ઓકે, આ બ્લેન્ક્સ તમે સમજી લીધી છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ક્વેશ્ચન નંબર 13 એટલે કે 13મા ક્વેશ્ચનની ઇન્સ્ટ્રક્શન પહેલાં વાંચીએ. શું કહે છે ઇન્સ્ટ્રક્શન? કે તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત
નીચેના પત્રકમાં ભરો અને આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો શું કીધું છે જો કે તમારા જૂથના એટલે કે તમારા ફ્રેન્ડ લિસ્ટનું જે નામ હોય એ શું કરવાનું છે, તમારે નામ લખવાનું છે. તો પહેલાં આપણે કોષ્ટક સમજીએ. નંબર, નેમ. એ તમને ડેઝના નામ આપ્યા છે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. હવે અહીંયા બે નામ તમને ઓલરેડી આપી દીધા છે, અમન અને જય. તો અમન મંડે શું હોય છે, પ્રેઝન્ટ. ટ્યુઝડે પ્રેઝન્ટ. વેનસડે કેવો છે તે એબસન્ટ. થર્સડે છે પાછો પ્રેઝન્ટ. ફ્રાઈડે સેટરડે પણ પ્રેઝન્ટ. એ તે જય છે તે મંડેના એબસન્ટ છે અને બાકીના ડેઝમાં શું છે, પ્રેઝન્ટ. હવે આ ત્રણ નામની અંદર તે તમે તમારા ફ્રેન્ડ્સના નામ પણ લખી શકો છો. બરાબર, તમારા જે ફ્રેન્ડ્સ હોય તેના નામ લખી શકો છો. કમ્પલસરી એવું નથી કે જે બોર્ડમાં લખ્યા છે તે જ નામ લખવા. તો હું એ ત્રણ નામ પહેલાં લખું છું. તમને ગમતા તમારા ફ્રેન્ડ્સના નામ પણ તમે લખી શકો છો. નામ લખું છું. નેહા, આલાપ અને ઝલક. હવે આનું હું હાજરી પૂરું છું. બરાબર, કે કયા દિવસે તે પ્રેઝન્ટ છે ને કયા દિવસે તે એબસન્ટ છે. તમે કોઈ પણ જગ્યાએ તમે પ્રેઝન્ટ એબસન્ટ કરી શકો છો. તો જુઓ કેવી રીતે કરું છું. લેટ સી. નેહા છે એ પ્રેઝન્ટ, ટ્યુઝડેના પણ પ્રેઝન્ટ, વેનસડે પ્રેઝન્ટ, થર્સડે પ્રેઝન્ટ, ઓલ ડેઝ પ્રેઝન્ટ કરું છું. એનું કે નેહા છે એ એકે દિવસ એબસન્ટ રહેતી નથી. તમને એમ થાય છે કે અહીં તમે નામ લખ્યું છે એ વેનસડે એબસન્ટ કરો તો તમે કરી શકો છો. પછી છે આલાપ. તો આલાપ મંડેના પ્રેઝન્ટ, ટ્યુઝડેના પ્રેઝન્ટ, વેનસડેના પ્રેઝન્ટ, થર્સડેના પ્રેઝન્ટ, ફ્રાઈડેના એબસન્ટ, સેટરડેના પ્રેઝન્ટ. અહીંયા મેં ફ્રાઈડે કર્યું છે. તમે કોઈ પણ નેમમાં કોઈ પણ ડેમાં તમે એબસન્ટ કરી શકો છો. એ મુજબ પછી આપણે વાક્ય બનાવશું. પણ ખાસ યાદ રાખજો, આમાં હું જે નેમ લખું છું, આમાં જેમાં હું એબસન્ટ પ્રેઝન્ટ કરું છું એ મુજબ હું સેન્ટેન્સ બનાવીશ. તમે જે નામ લખો એના મુજબ તમારે સેન્ટેન્સ બનાવવાના થશે. એટલે સેન્ટેન્સ બનાવવામાં નામ ચેન્જ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. પછી છે ઝલક. તો ઝલક મંડે એબસન્ટ, બાકીના ઓલ ડેઝમાં શું છે તે પ્રેઝન્ટ છે. ઓકે સ્ટુડન્ટ, હવે તમને સેન્ટેન્સ આપ્યા છે. જો એક્ઝામ્પલ પહેલું શું છે, અમન વોઝ એબસન્ટ ઓન વેનસડે. અમન વોઝ એબસન્ટ ઓન વેનસડે. જો કોઈ પણ એક નામ લેશો ને તો વોઝ લેવાનું, કોઈ પણ બે નામ લેશો તો શું લેવાનું, વર. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. અમન એન્ડ જય. અમન એન્ડ જય વર પ્રેઝન્ટ ઓન સેટરડે. તે બંને સેટરડેના શું છે, પ્રેઝન્ટ છે. આવા જ એક વાક્ય બનાવજો. જય વોઝ એબસન્ટ ઓન મંડે. અમન વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. નેહા વોઝ પ્રેઝન્ટ વેનસડે. આલાપ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે. Neha and Alap were present on Tuesday. Jhalak was absent on Monday. આમ પણ કહી શકો જય એન્ડ ઝલક વર એબસન્ટ ઓન મંડે. આવી રીતે આ કોષ્ટક ઉપરથી તમારે એક્ઝામ્પલ આપ્યા છે એ મુજબ વાક્ય બનાવવાના છે. અહીંયા મેં આ ત્રણ નામ લખ્યા છે એટલે એ મુજબ સેન્ટેન્સ બનાવીશ. તમે જો અલગ લખ્યા હોય તો તમે એ મુજબ બનાવજો. હવે તેને આપણે સેન્ટેન્સ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, એક્ઝામ્પલના વાક્ય મેં તમને કીધા કે પહેલું શું છે, અમન વોઝ એબસન્ટ ઓન વેનસડે. નેક્સ્ટ હતું અમન એન્ડ જય વર પ્રેઝન્ટ ઓન સેટરડે. હવે હું જેટલા પણ સેન્ટેન્સીસ બોર્ડ ઉપર લખીશ તે આ જે આપણે કોષ્ટકમાં લખ્યું છે તે મુજબ હું કરીશ. તમે કોષ્ટક સાથે સાથે પૂરી લીધું હશે. જેને બાકી રહી ગયું તે વિડીયોને ત્યાં પોઝ કરી દેજો અને એમાંથી પહેલાં લખી લેજો. અને જેને બીજા નામ લખ્યા છે, બરાબર, મેં નેહા, આલાપને ઝલક નામ લખ્યું હતું, એ જગ્યાએ તમે જે નામ લખ્યા છે
એ નામનો સેન્ટેન્સમાં યુઝ કરવાનો રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, હું હવે એક્ઝામ્પલ લખતી નથી, ડાયરેક્ટ એના સેન્ટેન્સીસ લખું છું. 3rd નંબરનું સેન્ટેન્સ લખું છું. જોજો, નેહા સાથે લખતા જાજો. વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુસડે. જોજી કોષ્ટકમાં વાક્ય સાચું છે કે નહીં? નેહા ટ્યુસડે ના પ્રેઝન્ટ છે તો કે હા, તો એક જ નામ છે એટલે વોઝ લખ્યું છે. 4th જોઈએ, આલાપ વોઝ એબસન્ટ. ક્યારે એબસન્ટ છે કોષ્ટકમાં જોજી. ઓકે, ક્યારે છે તો કે ફ્રાઈડેના, ઓન ફ્રાઈડે. આલાપ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે. સાથે જ લખતા જાજો. આલાપની જગ્યાએ તમે બીજું નામ લખ્યું હોય તો એ નામનો યુઝ કરજો. ઓકે સ્ટુડન્ટ, 5મું જોઈએ. ઝલક એન્જોય. ઝલક એન્જોય વર્બ. એક કરતા બે નામ છે એટલે શું લીધું આપણે? વર્બ. એબસન્ટ, બે સાથે એબસન્ટ હતા તો ક્યારે? ઓન મંડે, MONDAY. ઝલક એન્જોય વર એબસન્ટ ઓન મંડે. ઓકે, 6 નંબર જોઈએ. નેહા એન્ડ. તમે નેહાની જગ્યાએ બીજું નામ લખ્યું હોય તો નેહાનું એ જ લખ્યા હોય તો નેહા, અને બીજું નામ લખ્યું તો તે નામનો યુઝ કરજો. નેહા એન્ડ ઝલક વેર પ્રેઝન્ટ. તમે લોટ્સ ઓફ સેન્ટેન્સીસ આમાંથી બનાવી શકો. આમાં આ બે લેખા છે, તમે ઉપરના પણ બે વાક્ય નામ લઈ શકો. આ કોષ્ટકમાંથી તમને મજા આવે એ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો છો. એક નામ હોય તો વોઝ, બે નામ હોય તો વર લેવાનું. કયા દિવસે પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ, એબસન્ટ હોય તો એબસન્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, શું લખ્યું આપણે? નેહા એન્ડ ઝલક વર પ્રેઝન્ટ ઓન ટ્યુસડે. નેક્સ્ટ જોઈએ. Joy was absent. જો અહીંયા એક વાર લઈ લીધું છતાં પણ આપણે બીજી વાર બનાવી શકીએ છીએ. અહીંયા બે નામ હતા, અહીંયા ખાલી આપણે કોનું નામ લીધું? એકનું જ. અહીંયા વોઝ આવ્યું ને અહીંયા શું આવ્યું? વર. Joy was absent on Monday. નેક્સ્ટ જોઈએ. ઝલક was absent on Monday. આ બે વાક્ય છે એ ભેગું પણ આ વર આવ્યું આમાં. ઝલક એન્ડ જય વર એબસન્ટ ઓન મંડે. આવા તમે કોઈ પણ સેન્ટેન્સીસ બનાવી શકો છો કોષ્ટકમાંથી જોઈ નહીં. લખાઈ ગયું? ઓકે, પહેલાં શાંતિથી સારા અક્ષરે લખી લ્યો. ઝલક વોઝ એબસન્ટ ઓન મંડે. નેક્સ્ટ જોઈએ. જય એન્ડ નેહા were present. Joy and Neha were present on Saturday. શું આવશે? Joy and Neha were present on Saturday.
લાસ્ટ જોઈએ. all સ્ટુડન્ટ્સ છે એટલે વર લઉં છું. were present on all these students were present on Saturday. all these students were present on Saturday. ઓકે સ્ટુડન્ટ્સ, આવી રીતે તમે લોટ્સ ઓફ સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો. આ 10 બનાવ્યા છે. આ સિવાયના તમને યુઝ કરીને કોઈ પણ નામ યુઝ કરો, પછી એક વચન હોય તો વોઝ લ્યો, બહુવચન હોય તો વર લ્યો. જે દિવસે પ્રેઝન્ટ હોય એ પ્રેઝન્ટ લખો અને વારની નામ એટલે કે ડેઝના આગળ શું લગાડવાનું છે? ઓન. જો એબસન્ટ હોય તો એબસન્ટ ને પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ. સાવ ઇઝીલી તમે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. જેને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ઓકે સ્ટુડન્ટ, સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 14 એટલે કે 14. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી ખાલી જગ્યામાં લખો. સાવ ઇઝી, આપણે ત્રીજા ચોથામાં કરતા તેમ. એ તમને નીચે બોક્સીસ આપેલા છે. એક બોક્સની અંદર એક જ લેટર લખવાનો છે. જો ઉદાહરણમાં આપ્યું છે હેલો 108 સર્વિસ, હાઉ કેન આઈ હેલ્પ યુ. તો જો એક બોક્સમાં એચ, પછી બીજા બોક્સમાં ઈ, ત્રીજા બોક્સમાં એલ, ચોથા બોક્સમાં એલ, પાંચમા બોક્સમાં ઓ, પછી કોમા આપ્યું છે. ઈ પણ અલગ બોક્સમાં કરવાનું છે. જ્યારે સ્પેસ આવે ત્યારે એક બોક્સ શું કરવાનું છે? મૂકવાનું છે, એટલે કે છોડી દેવાનું છે. એટલે એક એક બોક્સની અંદર એક એક લેટર, જ્યાં સ્પેલિંગ પૂરો થઈ જાય એટલે એક બોક્સ છોડવાનું, પછી પાછું લખવાનું ચાલુ કરવાનું છે. જોઈને લખવાનું છે. આજના હોમવર્કની અંદર ક્વેશ્ચન નંબર 14 છે. એ 14 તમારે જોઈને સ્વાધ્યાય પોથીમાં જ લખવાનો છે. હું નેક્સ્ટ વીકમાં સ્વાધ્યાય પોથી ચેક કરાવ પણ મંગાવીશ, ત્યારે હું આ બધું કમ્પ્લીટ માંગીશ. અને સારા અક્ષરે લખવાનું છે, ભૂલાય નહીં. કોમા આવતો હોય તો કોમા અલગ ખાનામાં કરવાનું, એટલે કે બોક્સમાં કરવાનું. ક્વેશ્ચન માર્ક હોય તો ક્વેશ્ચન માર્ક પણ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ, સમજાઈ ગયું હશે. હવે આના પછીનો ક્વેશ્ચન જોઈએ. આ લેસનનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 15 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. એની પહેલાં હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું, સાંભળજો. ધોરણ 5 થી 8ના ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાતમાં, ભારતમાં થઈ ગયેલી વિભૂતિઓ એટલે શું? મહાન વ્યક્તિઓ જે થઈ ગયા છે તેના વિશે માહિતી મેળવો અને તેમના ફોટો ચોંટાડી દરેક વિશે 2 વાક્ય ઇંગ્લિશમાં લખવાના છે. તો પહેલાં તમને એક્ઝામ્પલમાં ગાંધીજીનો ફોટો આપ્યો છે અને જો ગાંધીજી ઉપર ટાઇટલમાં શું લખ્યું છે? ગાંધીજી. હવે એના 2 સેન્ટેન્સ લખીને આપ્યા છે કે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. સેકન્ડ, હી વોઝ અ ફ્રીડમ ફાઇટર, તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. સ્ટુડન્ટ્સ, હું તમને લોકોને અહીંયા 5 વિભૂતિઓના નામ અને તેમના સેન્ટેન્સ લખાવું છું. તમારે તેનો ફોટો, જેમ કે હું સરદાર વલ્લભભાઈ પટેલનું લખાવું છું, તો બાજુમાં જે બોક્સ આપ્યું છે એ બોક્સની અંદર તમારે સરદાર વલ્લભભાઈ પટેલનો શું લગાવવાનો રહેશે? ફોટોગ્રાફ લગાવવાનો રહેશે. ઇટ્સ અ કમ્પલસરી, બધાએ કમ્પલસરી ફોટોઝ લગાડવાના છે. હું જેના લખાવું છું એના તમારે બાજુમાં શું લગાડવાના રહેશે? ફોટોગ્રાફ લગાડવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ, ગોટ ધી માય પોઈન્ટ ક્લિયરલી? જેને ન સમજાય તે મને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. હું ફર્સ્ટ લખું છું, તમે બધા જ સાથે લખતા જાજો. પહેલાં ટાઇટલમાં લખું છું સરદાર વલ્લભભાઈ
પટેલ. હવે તમારે સરદાર વલ્લભભાઈનો ફોટો બાજુમાં જે બોક્સ આપ્યું છે એમાં લગાડવાનો રહેશે. તેના હું સેન્ટેન્સ 2 લખું છું. હી વોઝ બોર્ન. આ હી એટલે કોણ થશે? સરદાર વલ્લભભાઈ પટેલ. હી વોઝ બોર્ન ઇન નડિયાદ. શું લખ્યું છે સેન્ટેન્સ? જો હી વોઝ બોર્ન ઇન નડિયાદ. તેઓનો જન્મ ક્યાં થયો હતો? તો કે નડિયાદમાં. પહેલા ટાઇટલ શું આપશો તમે લોકો? સરદાર વલ્લભભાઈ પટેલ. સેન્ટેન્સ શું બનાવ્યું? હી વોઝ બોર્ન ઇન નડિયાદ. સેકન્ડ સેન્ટેન્સ લખજો. હી ઇઝ કોલ્ડ. કોલ્ડ એટલે કે બોલાવી છે. ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. મેન ઓફ ઇન્ડિયા. તેને કયા નામથી બોલાવવામાં આવે છે? આયર્ન મેન ઓફ ઇન્ડિયા એટલે શું? લોખંડી પુરુષ. ભારતના લોખંડી પુરુષ તરીકે તેમને બોલાવવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આ 2 પોઈન્ટ તમારે લખાઈ ગયા હશે. શું કરવાનું છે? ઉપર ટાઇટલ સરદાર વલ્લભભાઈ પટેલનું આપ્યું, એની નીચે છે સ્પેસ એટલે કે જગ્યા આપી છે, એમાં તમારે આ 2 વાક્ય લખવાના છે અને બાજુમાં એનો ફોટોગ્રાફ લગાડવાનો છે. ઓકે નેક્સ્ટ જોઈએ. સેકન્ડ નામ લખું છું. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર તમને બધાને ખબર જ છે બરાબર. ભારતમાં આપણે જે ગીત ગાઈએ છીએ વંદે માતરમ, તેના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. એના વિશેના 2 સેન્ટેન્સ જોઈએ. હી વોઝ. આ હી કોના માટે વપરાશે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. ઉપર ટાઇટલમાં નામ આપ્યું જ છે. હવે બાજુમાં જે બોક્સ આપ્યું છે તેમાં તમારે કોનો ફોટો લગાડવાનો રહેશે? રવિન્દ્રનાથ ટાગોરનો. He was a great poet. પોએટ એટલે શું થશે? કવિ. શું થશે? કવિ. He was a great poet. એના વિશે બીજું સેન્ટેન્સ જોઈએ. He received. લખતા જાજો. He received He received the Nobel, Nobel, Nobel Prize for his poems in Gitanjali. જો શું કે હી રિસીવ ધ નોબેલ પ્રાઇઝ. તમને નોબેલ પ્રાઇઝની વાત કરું કે વિશ્વમાં જો કોઈ સૌથી મોટું પારિતોષિક કોઈ એવોર્ડ હોય તો તે કયો છે? નોબેલ પ્રાઇઝ છે. એ નોબેલ પ્રાઇઝ કોને મળ્યો છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરને. શેના માટે મળ્યો છે? કે ગીતાંજલિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાં જે કવિતાઓ છે એમના માટે થઈને રવિન્દ્રનાથ ટાગોરને શું મળ્યો તો? નોબેલ પ્રાઇઝ. તો શું લખ્યું? હી રિસીવ્ડ એટલે મેળવ્યું. He received the Nobel Prize એટલે કે નોબેલ પારિતોષિક. શેના માટે? For his poem in Gitanjali. લખી લેજો શાંતિથી. ઓકે સ્ટુડન્ટ, થર્ડ જોઈએ આપણે. જવાહર નહેરુ. બધા તમે ઓળખતા જ હશો. જવાહરલાલ નેહરુ. જવાહરલાલ નહેરુ ટાઇટલ આપી દીધું તમે બધાએ. ઓકે હવે ત્રીજા નંબરમાં આપણે ટાઇટલ શું આપ્યું? જવાહરલાલ નહેરુ. તો હવે બાજુમાં જે બોક્સ આપ્યું છે એમાં તમારે જવાહરલાલ નહેરુનો શું લગાવવાનો રહેશે? ફોટોગ્રાફ લગાડવાનો રહેશે.
આ કોઈ સ્કીપ કરવાનું નથી કે ચાલો ફોટોગ્રાફ નથી લગાડવા, મેડમ ક્યાં જોવાના છે, પણ હું સ્વાધ્યાય પોથી ચેક કરવા મંગાવીશ ત્યારે મારે કમ્પ્લીટ જોશે. ઓકે સ્ટુડન્ટ્સ, ક્લિયર થઈ ગયું બધું? તો જવાહર નહેરુ વિશે આપણે પોઈન્ટ લખીએ. He was the first એટલે પહેલા, FRIST, he was the first prime minister of India. He was the first prime minister of India. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. પ્રાઇમ મિનિસ્ટર એટલે શું થશે? વડાપ્રધાન. પ્રેસિડેન્ટ એટલે શું થાય? રાષ્ટ્રપતિ. બરાબર? રાષ્ટ્રપતિને શું કહેવાય ઇંગ્લિશમાં? પ્રેસિડેન્ટ. અને વડાપ્રધાનને શું કહેવાય? પ્રાઇમ મિનિસ્ટર. આપણે શોર્ટ ફોર્મ બોલીએ છીએ PM. PM એટલે શું? પ્રાઇમ મિનિસ્ટર. બરાબર? અને પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ, અને વાઇસ પ્રેસિડેન્ટ એટલે ઉપરાષ્ટ્રપતિ, અને આપણા જે મુખ્યમંત્રી હોય એને ચીફ મિનિસ્ટર કહેવાય. શું કહેવાય? ચીફ મિનિસ્ટર. એટલે આપણે શોર્ટ ફોર્મ શું બોલે છે? CM. આપણા CM ગુજરાતના કોણ છે? તો કે વિજય રૂપાણી. તો CM એટલે શું? ચીફ મિનિસ્ટર, એટલે કે મુખ્યમંત્રી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આનું. પહેલું શું છે? હી વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, હિઝ બર્થડે. હિઝ એટલે તેનો, બર્થડે એટલે કે જન્મ દિવસ. હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ. તેમનો જન્મદિવસ કયા તારીખે ઉજવવામાં આવે છે? બધાને યાદ હશે, ચિલ્ડ્રન ડે. શું લખ્યું સેકન્ડ? His birthday is celebrated as the children day. એટલે કે તેમનો જન્મદિવસ બાળ દિવસ કે બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ક્યારે આવે છે? તો કે 14 નવેમ્બર, 14મી નવેમ્બરે. કોનો બર્થડે છે? જવાહરલાલ નહેરુનો. અને તેનો જન્મદિવસ કેવી રીતે ઉજવાય છે? કે બાળ દિવસ તરીકે. ઓકે સ્ટુડન્ટ, પહેલાં જેને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછીના આપણે બે વ્યક્તિઓનું લખીએ. ફોર્થ નંબરનું જોઈએ. ફોર્થમાં ટાઇટલ આપો APJ. આટલું બોલ્યું છે તે તમને ખ્યાલ આવી ગયો હશે કોનું લખું છું? APJ અબ્દુલ કલામ. APJ અબ્દુલ કલામ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ તો તે શું હતા? ગ્રેટ સાયન્ટિસ્ટ, એટલે મહાન વૈજ્ઞાનિક હતા જેને આપણે અવકાશમાં ખૂબ જ સારી એવી પ્રગતિ કરાવી છે. તો એના વિશે લખીએ. હી ઇઝ અ ગ્રેટ, વોઝ આવશે અહીંયા. હી વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે શું થશે? વૈજ્ઞાનિક. હી વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. સાથે લખતા જ જાજો. સેકન્ડ જોઈએ. હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. શું લખ્યું સેકન્ડ? જો, હી વોઝ ધ પ્રેસિડન્ટ. હમણાં જ કીધું પ્રેસિડન્ટ એટલે શું થશે? રાષ્ટ્રપતિ. વડાપ્રધાન એટલે પ્રાઇમ મિનિસ્ટર. મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર. હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ હતા. તો હવે જો એક જ એવી મુસ્લિમ વ્યક્તિ છે જે બિનહરીફ રીતે ચૂંટાઈ હતી, તે કોણ છે? તો કે APJ અબ્દુલ કલામ. શાંતિથી લખજો. શું છે? હી વોઝ અ
ગ્રેટ સાયન્ટિસ્ટ. સેકન્ડ છે હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, ફિફ્થ અને લાસ્ટ જોઈએ. ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી. તો ઇન્દિરા ગાંધી વિશે લખીએ. શું કરવાનું છે? પહેલાં ટાઇટલ આપ્યું, પછી તમારે એનો ફોટો ગોતીને બાજુમાં જે બોક્સ અહીંયા આપ્યું છે એ બોક્સમાં ઇન્દિરા ગાંધીનો તમારે ફોટોગ્રાફ લગાડવાનો છે, એટલે કે એનો ફોટોગ્રાફ પેસ્ટ કરવાનો છે. જોઈએ. સી વોઝ. આ સી કોના માટે વાપર્યું છે? તો કે ઇન્દિરા ગાંધી માટે. સી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. સી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. તેઓ કોના પુત્રી હતા? કે જવાહરલાલ નહેરુના પુત્રી હતા. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ શું થશે? સી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. તેઓ જવાહરલાલ નહેરુના પુત્રી હતા. સેકન્ડ જોઈએ. સી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. શું થશે? સી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તેણી ભારતના વડાપ્રધાન પણ હતા. ઓકે સ્ટુડન્ટ્સ, બે લખી નાખો શાંતિથી. સી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. સી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આના પછી ક્વેશ્ચન નંબર 16 છે કે તમારે તમારા વર્ગખંડનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાના છે. તો આજના હોમવર્કની અંદર ક્વેશ્ચન નંબર મેં કેટલા કીધા? તો ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 16. આ બંને જ ક્વેશ્ચન 14માં શું કરવાનું છે કે જોઈને તમારે બોક્સીસમાં લખવાનું છે, અને આ ક્વેશ્ચન નંબર 16માં શું કરવાનું છે કે તમારું વર્ગખંડનું ચિત્ર દોરવાનું છે, જેવું આવડે તેવું, પણ કમ્પલસરી છે. આ મને પેજ બ્લેન્ક જોઈએ નહીં. તમને જેવું આવડે એવું દોરવાનું છે. ખરાબ દોરાય તો ખરાબ, બરાબર? એટલે 16માં તમારે ક્લાસરૂમનું ડ્રો કરવાનું અને એની અંદર શું કરવાના છે? કલર્સ પૂરવાના છે. શેમાં જ કરવાનું છે? સ્વામાં જ કરવું. લખું છું જોઈએ. સ્વાધ્યાય પોથીની અંદર જ કરવાનું છે. કેમાં કરવાનું છે? કે આની અંદર જ. આજનું હોમવર્ક શેમાં કરવાનું થશે? તમારે સ્વાધ્યાય પોથીની અંદર. અહીંયા આ લેક્ચરમાં આપણે આ યુનિટ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામરના સેકન્ડ યુનિટ ઉપર જઈશું. તો નેક્સ્ટ લેક્ચર જ્યારે ઇંગ્લિશનો હોય ત્યારે બધા જ ઇંગ્લિશની ગ્રામર સાથે રાખીને બેસજો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.